આમાં તો 4 પ્રકાર છે: દીકરો, પુત્ર, છોકરો ને ગગો. પુત્ર તો એને કહેવાય કે જે પૂ નામ નરકશ્યમ ત્રાયતી ઇતિ પુત્ર. દી વાડે ઈ દીકરા, કા ધોળીને કા ધરા, નહીતર વવારું ને કા વરા. આ દી વારે વણના ચીંડવા. અને એમાં પાછું એક આગળ કીધું સાહિત્યકારે કે દી બગાડે ઈ દીકરા. હા, દી વાડે ઈ દીકરા, દી વાડે ઈ દીકરા, એમ દી બગાડે ઈ દીકરા. દી બગાડે ઈ દીકરા, કા વવારું કા વરા, નહીતર પાડોશી તો ખરા ખરા ને ખરા. હા, એ પાડોશીની મોટી ભૂમિકા હોય. પુત્ર પૂ નામ નરકશ્યમ ત્રાયતી ઇતિ પુત્ર. અને અહીંયા આત્મદેવ બ્રાહ્મણ સમજાવી અને થાયકો. પણ ભલભલા મહાપુરુષોની જે ખ્યાતિ જગતમાં ગવાય છે ને, આવા ભલભલા મહાપુરુષો પણ પુત્રેષણામાંથી બહાર નીકળી શક્યા નથી. આ જેને શાસ્ત્રની અંદર એસણાઓ કીધી છે. દસમ સ્કંદમાં જે ધેનુકાસુરની કથા આવે ને, કે ગધેડો છે ને એ પાછલા પગથી પાટા મારે, આ એસણા છે. કોઈને વિતેષણા, કોઈને યશેષણા, કોઈને પુત્રેષણા. અને ભલભલા મહાપુરુષો થયા ને, એને પણ પુત્ર પ્રાપ્તિ માટે એ મનોરથ કર્યા છે. અજમલ રાજા પ્રસિદ્ધ કથા છે. રામદેવજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું ને, ત્યારે મિનળદે પણ કહે છે, આંખની અંદર આંસુ આવ્યા અને મિનળદે કહે છે અજમલ રાજાને કે રાજન, બધી જ ભગવાનની કૃપા છે, પણ જો સંતાન સુખ હોય તો એક દીકરાની શેર માટીની એક ખોટ છે. હઠ કરી અને કોઈ દિવસ આપણું શાસ્ત્ર કહે છે કે હઠ કરી અને સંસાર ઉભો કરવો નહીં. અને દીકરાનો જન્મ થાય ને તો બહુ કઈ હરખાવું નહીં. બાબો આવ્યો, બાબો રમાડો. ડોંગરે બાપા તો કહેતા, બહુ સરસ કહે છે કે દીકરાનો જન્મ ક્યારે થાય? કાં તો અતિશય પાપ વધે ને તો દીકરાનો જન્મ થાય છે, અને કાં તો અતિશય પુણ્ય વધે ને ત્યારે દીકરાનો જન્મ થાય છે. શું વધ્યું એ આપણે નક્કી કરવાનું. અને જેટલા એ હઠ કરી અને સંસાર ઉભો કર્યો છે ને, અને જેને કોઈ સંતાન જ નથી ને, એ થોડો સમય એમ 2-5 વર્ષ માટે થઈ અને થોડાક કઠણ થઈ જાય ને તો એનું ભવિષ્ય બહુ સારું હોય. જોજો તમે. બાકી આ માણસોની અંદર ઝંઝાળ જેને ઊભી કરી ને, બધા દુઃખી થઈ ગયા. હઠ કરી અને જેટલા એ પુત્રની માગણી કરી. પણ તો પવિત્ર જીવન હોય તો એવો સદગુણી અને સદાચારી દીકરાનો જન્મ થાય. અને પિતૃઓની સંપત્તિ અને સંતતિ તો જ મળે કે જે પરિવાર ઉપર પિતૃઓની કૃપા હોય. અજમલ રાજા બેઠા છે, એમાં મિનળદે આવી અને કીધું કે મહારાજ કઈક કૃપા કરો. અને હવે આપણો તો આમને આમ જીવન પૂરું થવા આવ્યું છે. હવે એક કામ કરો, તમે કઈક દ્વારિકાધીશ ભગવાનને વિનંતી કરો. અને અજમલ રાજા મનની અંદર મનોરથ લઈ અને અજમલ રાજા નીકળ્યા છે. હે રાજા ગુણી ભક્તિ કરે એ યાદ
રાજા તેરો દે કહે રે સ્વામી અમે પુત્ર રે વિના અપુત્રસ્ય ગતિર્નાસ્તિ. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયો અને ધુંધુલીએ એટલો બધો ત્રાસ વર્તાયો આત્મદેવ બ્રાહ્મણ ઉપર. આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે હવે તો આ બધું છોડી અને નીકળી જવું છે. હું જાઉં છું વનમાં તપસ્યા કરવા માટે થઈ અને વરદાન લઈ અને હું આવીશ અને આપણા ઉપર હવે ભગવાન કૃપા કરશે. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી અને નીકળી ગયો. વિચાર કરવા લાગ્યો કે ઘરમાં રહું તોય તકલીફ છે, અહીંયા જંગલમાં વનવગડામાં કેટલા વર્ષોથી ભટકું છું, પણ ભગવાન કૃપા ક્યારે કરશે મારા ઉપર? ભક્તિ માર્ગ છે ને એ ધીરજનો માર્ગ છે. આપણે 2 મિનિટ માળા કરીને આંખું ખોલીને જોયું નથી એમ ભગવાન નો આવે. આમાં તો માથે રાફડા બાજી ગયાના દાખલા છે. સબરી એ જંગલની અંદર હતી ને, ભક્તિ માર્ગના 3 સ્ટેપ બહુ મહત્વના. 3 સ્ટેપ જેને જેને ભગવાનની ભક્તિ કરવી હોય તો જેને જેને ભગવાનની ખરેખર ભક્તિ કરવી હોય, દેખાવની નહીં. આ તો ગામ આખું કથામાં જાય છે તો હું નહીં જાઉં તો હવે બધા વાતું કરશે એટલે નહીં. ગામ ભલે વાતું કરે, નો આપણે સાંભળવાની ઈચ્છા હોય ને અવાય જ નહીં.
ઘણા તો અમારા ગામડાના આવા અનુભવ થાય કે પછી ગામ આખું આમ હોય ને એટલે પછી ગામમાં કોઈ ટકે નહીં. અમુક તો લગભગ હાવ ટાણા કટાવો, હાવ હરામ જોઈને કોઈ દિવસ કથા પ્રત્યે, ભગવાન પ્રત્યે, ભગવાનની લીલા કથા પ્રત્યે કઈ પ્રેમ હોય. હવે રામજી મંદિરનું પગથિયું 80 વર્ષ, નહીતર બહુ સાચી વાત છે કે મંદિરના પગથિયા એક માળી છે ને, એ માળી ચોરાન ચોકમાંથી નીકળે ને એમાં આખલા બાંધ્યા ને તે સીધા મંદિરના પગથિયા ચડી ગયા હાડેલા. પછી તો ઓલો આરતી ટાણું ગામના બધા ભેગા થયા હોય કે માળી હારું થયું આજે મંદિરે તમે આવ્યા. એ કે હા કે હું મંદિરે તો રોજ આવું હો માજી, રેવા દ્યો, આખલા બાંધ્યાને ચડી ગયા છો. મંદિરના પગથિયા તો 8 જ હોય પણ 80 વર્ષ વયા ગયાના દાખલા છે. મંદિરના પગથિયા તો 8 જ હોય પણ એ પગથિયા ચડવામાં 80 વર્ષ વયા ગયા છે. પણ જેને ખરેખર ભગવાનની ભક્તિ કરવી હોય ને એને 3 સ્ટેપ છે. પહેલું છે પુરુષાર્થ, બીજું છે પ્રાર્થના અને ત્રીજું છે પ્રતીક્ષા. પહેલું પુરુષાર્થ, પરીક્ષિત રાજાએ પુરુષાર્થ કર્યો છે. બીજું ભગવાનને પ્રાર્થના કરી છે અને ત્રીજું છે પ્રતીક્ષા. કદાચ અંત સમય આવી જાય અને શરીરમાંથી પ્રાણ નીકળી જાય તોય મંજૂર છે. એટલી રાહ જોવાની તૈયારી હોય ને તો જ ભક્તિ માર્ગની અંદર પગ મુકાય. બાકી ગામ વાતું ન કરે એટલે કથામાં આવીને બેહવું એવું કઈ આ જગત દેખાડાની વાત જ નથી. હેમાડે ન જાવું મારું હૈયું હેમાડો બનાવવું, હરિના ભજન ને કાજે હેમાડે ન જાવું. એક નવાઈ તો સંજયભાઈ ઈ લાગે કે આટલી કથાઓ ગામે ગામ થાય ને તો લગભગ આમાં કેટલું નવું જોવા જાણવા મળે. આ 22-23 વર્ષથી આ ગામે ગામના અનુભવ કરી છે તો લગભગ હરામ જો કોઈને કથામાં બેસે, હવે હું અસર કરે છે કઈ ખબર નથી પડતી, કોઈને યાદ જ નથી રહેતું. બોલો, અમુક જગ્યાએ તો હાવ નવા અનુભવ થાય. હમણાં આપણે આમાં ખબર હશે તમને કે ભાગવતમાં અજામિલની કથા આવે છે. અજામિલની કથા 6થા સ્કંદની અંદર આવે, નામ સ્મરણનો મહિમા છે અને અજામિલની કથા છે. એટલે મેં એમાં લગભગ 10 વર્ષ પહેલા એક ગામની અંદર કથા હતી ને એટલે પછી એમાં એ અજામિલની કથા કીધી ને પછી સાંજે એ ભાઈ મને ધરાર ચા પાણી પીવા લઈ ગયા. કીધું ભાઈ હું જાતો નથી, અવાજમાં તકલીફ થઈ જાય. કે નહીં એમ ન ચાલે, આવવું જ પડે. સારું હાલો. કે દાદા આ કથા અજામિલની મેં પહેલી વાર સાંભળી. કીધું બરાબર. એટલે કીધું તમારું શું કહેવાનું થાય છે? એ કે ના પડે કે કથામાં મજા આનંદ તો આવે પણ કે આ અજામિલની કથા આમાં નો આવે હો. મેં કીધું મારા ભાઈ ફૂટા ભાઈ, તું કીધું મને એમ કે આ કથા આમાં નો આવે, હવે અમારે કરવું. મેં કીધું તારી ઘરે ભાગવત છે? એ કે છે ને. મેં કીધું કોઈ લાવી. કીધું આ 6થો સ્કંદ અને આ રહી કથા. એ કે પણ અમારે આંડી પેલા બેઠીને એમાં નહોતી આવી એટલે મને એમ કે નહીં આવતી હોય. કીધું તારી ભલી થાય, ઈ હાચો કમે હાચા, ઈ તને ખબર નથી. અમુક જગ્યાએ ખોટા વાવેતર બહુ થઈ ગયા, ઈ નડે હો, અમને નડે. ઈ એક અમુક પછી આવી એવી ખોટી પરંપરા ઊભી કરીને વયા જાય ને પછી ગમે એમ સમજાવો ને તમે, મૂળમાં જ ખોટું આવી ગયું હોય. ભગવાનની આવી દિવ્ય કથા વિચાર તો કરો કે જ્યાં ઋષિ મુનિઓ પણ એમ કહે કે વેદા વે અનંતઃ નેતિ નેતિ ન ઈતિ. હે ભગવાન તારા કદાચ ગમે એટલા ગુણ ગાઈએ ને હજી ન ઈતિ, હજી કાંઈક રહી જાય છે.